फ्रेंड्स, तमारू स्वागत है मारा किचन में। आज આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને ઝટપટ ફટાફટ બની જાય તેવા આલુ પરોઠા। અને આ આલુ પરોઠા જે છે તે આપણે સવારે બાળકોના લંચ બોક્સ માટે પણ ઝટપટ બનાવી શકીએ એવા છે। તો ચાલો બનાવીએ ટેસ્ટી અને હેલ્ધી એવા આલુ પરોઠા। તેના માટે સૌપ્રથમ મેં અહીં બાફેલા બટેકા લઈ લીધા છે અને ત્યારબાદ હવે આપણે આલુ પરોઠાના સ્ટફિંગનો વઘાર કરવા માટે એક કડાઈમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ લેશું અને તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં આપણે 1 નાની ચમચી જેટલી રાઈ ઉમેરી દેશું અને 1 નાની ચમચી જેટલું જીરું ઉમેરી દેશું। રાઈ અને જીરું સારી રીતે ફૂટી જાય ત્યારબાદ હવે તેમાં મીઠા લીમડાના પાન ઉમેરી દીધા છે અને મીઠા લીમડાના પાન ઉમેર્યા બાદ હવે તેમાં આપણે એક મીડિયમ સાઇઝની કાપેલી ડુંગળી છે તે મેં ઉમેરી દીધી છે અને ડુંગળીમાં થોડું એવું મીઠું ઉમેરીને થોડીવાર માટે સતળાવા દેશું। તો ડુંગળી સારી રીતે સતળાઈ જાય, આ રીતે મીડિયમ એવી સતળાઈ જાય ત્યારબાદ હવે તેમાં આપણે અહીં એક મીડિયમ સાઇઝનું ટામેટું છે તે કટ કરેલું અહીં ઉમેરી દેશું અને ત્યારબાદ હવે ટામેટાં અને ડુંગળીને થોડીવાર માટે આ રીતે ચડવા દેશું અને ત્યારબાદ અહીં મીડિયમ તીખું એક નાનું મરચું કટ કરીને મેં ઉમેરી દીધું છે અને હવે મરચું ઉમેર્યા બાદ બધા મસાલાઓ જે છે તે ઉમેરી દેશું। તો 1 ચમચી જેટલી લસણવાળી લાલ ચટણી છે તે ઉમેરી દેશું। ત્યારબાદ 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, થોડી એવી હળદર ઉમેરી દેશું અને થોડું એવું મીઠું ઉમેરીને બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી દેશું મસાલાને અને ડુંગળી અને ટામેટાને થોડીવાર માટે આપણે ચડવા દેશું। તો આ રીતે ડુંગળી અને ટામેટાં થોડા એવા સોફ્ટ થઈ જાય ત્યારબાદ હવે અહીં આપણે બાફેલા જે બટેકા રાખ્યા છે તે આ રીતે મસળીને અહીં મસાલામાં ઉમેરી દેવાના છે। તો આ રીતે મસળીને બધા જ બટેકા જે છે તે સૌપ્રથમ અહીં મસાલામાં હું ઉમેરી દઈશ અને બટેકા ઉમેર્યા બાદ હવે તેમાં આપણે ઉપરથી થોડા એવા લીલા ધાણા, થોડી એવી ખાંડ અને એક લીંબુનો રસ જે છે તે ઉમેરી દેવાનો છે અને આ રીતે બધા મસાલાઓ ઉમેર્યા બાદ હવે અહીં મસાલા સાથે બધી વસ્તુ જે છે તે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું અને મિક્સ કર્યા બાદ હવે તેને 3 થી 4 મિનિટ માટે આ સ્ટફિંગને થોડીવાર માટે ગેસ પર થવા દેશું। તેનાથી સ્ટફિંગનો ટેસ્ટ જે છે તે ખૂબ સરસ આવશે। તો અહીં આલુ પરોઠાનું સ્ટફિંગ જે છે તે તૈયાર થઈ ગયું છે। તો આ રીતે સ્ટફિંગને થોડીવાર માટે સાઈડ પર રહેવા દેશું, એટલે કે થોડું ઠંડુ થવા દેશું। ત્યારબાદ હવે આલુ પરોઠા બનાવવા માટે અહીં પરોઠાનો લોટ જે છે તે મેં બાંધી લીધો છે અને સૌપ્રથમ આ રીતે આપણે એક પરોઠું એટલે કે એક રોટલી જે છે તે પરોઠું જે છે તે વણી લેશું અને આ રીતે પરોઠું વણાઈ જાય ત્યારબાદ હવે તેને આપણે અડધા ભાગમાં આલુ પરોઠાનું જે સ્ટફિંગ છે તે આ રીતે ફેલાવી દેશું અને તેને ઉપરથી બંધ કરી દેશું। તો આ રીતે આલુ પરોઠા જે છે તે બનાવવા ખૂબ જ સરળ છે અને બાળકોને લંચ બોક્સમાં સવારે આપણે ઝટપટ ફટાફટ બનાવીને પણ આપી શકીએ છીએ। તો આ રીતે સ્ટફિંગ ઉમેર્યા બાદ હવે તેને અડધું આ રીતે ઉપરથી ફોલ્ડ કરી દઈશું અને હવે આ આલુ પરોઠાને આપણે મીડિયમ ગેસની ફ્લેમ રાખીને બંને બાજુ તેલ મૂકીને એકદમ સરસ રીતે શેકી લેવાનું છે। તો અહીં તૈયાર છે ટેસ્ટી એવું આલુ પરોઠા અને આ રીતે આલુ પરોઠા તમે ક્યારેય ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આજની આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ લોકો સાથે કે પછી ફેમિલી મેમ્બર સાથે જરૂરથી શેર કરજો। તો આજની આ રેસીપી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર। થેન્ક્સ ફોર વોચિંગ।